જે લોકો કાયમી છે ગવર્મેન્ટે તમને ભરતી કરી છે, आप 1 बाय 1 आके ये पाठ पढ़ो गुजराती में। सर हम लोग पहले पढ़ो, नहीं आता है तो नहीं आता बोल दो, बात खत्म करो। हम जिस भी क्लास को पढ़ाते हैं उसमें वो तो 9-10 हिंदी और इंग्लिश मीडियम है। हम टीजीटी टीचर है, 8th क्लास तक की रिक्रूट हुए हैं। हमें हिंदी की साथ ही आप उसकी बुक मंगाइए, हम पढ़ देंगे। શિક્ષણ ખાતાની અંદર સુધાર લાવવા માટે રોજ નવા પ્રયોગ કરવામાં આવે છે। સરકારની ઉપર દબાણ લાવવામાં આવે છે કે શાળાની અંદર શિક્ષકો નથી, શિક્ષકો નથી, શિક્ષકો નથી। વારંવાર પ્રજાઓ દ્વારા, વાલીઓ દ્વારા અને મંત્રીઓ દ્વારા કે એમએલએ દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે વર્ગખંડની અંદર શિક્ષકો નથી, શિક્ષકો લાવો, શિક્ષકો લાવો, શિક્ષકો લાવો। એટલે દ્રૌપદીએ મહાદેવની તપસ્યા કરી અને 5 વખત બોલી કે મહાદેવ મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, અને મહાદેવે વરદાનમાં 5 વખત દ્રૌપદી બોલી એટલે 5 પતિઓ આપી દીધા। આખી ઘટના એવી જ છે। વારંવાર માગણી કરી કે શિક્ષકો આપો, શિક્ષકો આપો, શિક્ષકો આપો, અને સરકારે એક ભરતી કરી જેની અંદર ટીજીટી અને પીજીટીના શિક્ષકોની એક અલગ પરીક્ષા લેવામાં આવી। સીધી રીતે વાત કરીએ તો સીટેટની જેમ એક્ઝામ આવે છે સેન્ટ્રલ લેવલની એવી પરીક્ષા લેવામાં આવી। આ ગુજરાતની અંદર કે કોઈ અલગ રાજસ્થાનની અંદર કે કોઈ અલગ જિલ્લાની અંદર પરીક્ષા લેવામાં નથી આવી। આ સેન્ટ્રલ લેવલની પરીક્ષા ગોઠવવામાં આવી કે જેની અંદર અલગ અલગ રાજ્યમાં પરીક્ષાનું આયોજન થયું। ટીજીટી અને પીજીટીના કાયમી શિક્ષકોની ભરતી થઈ, નિયમો સેન્ટ્રલ લેવાના આવ્યા અને જે શિક્ષકો કામ કરતા હતા 11 માસના કરાર પર એની જગ્યાએ આ શિક્ષકોને મૂકવામાં આવ્યા। પગાર પણ મોટો આપવામાં આવ્યો, નિયમો કેન્દ્ર સરકારે લાગુ પડતા હતા। હવે વર્તમાન સમયમાં થયું એવું કે આપણા એક એમએલએ ચૈતર વસાવા સાહેબ એમના છોટાઉદેપુર જિલ્લાની અંદર એક મોડલ સ્કૂલની અંદર ગયા। આપણે જાણીએ છીએ કે મોડલ શાળાની અંદર કેવું વહીવટ ચાલતો હોય છે। ન જાણતા હોય એમના માટે જણાવી દઉં કે ત્યાં બાળકો રહેતા હોય, આદિવાસી સમાજના બાળકો ત્યાં અભ્યાસ કરે, પરીક્ષા પાસ કરીને જાય। બાળકો ઇંગ્લિશ મીડિયમમાં પણ અભ્યાસ કરતા હોય છે। EMRS, GNRS 2 પ્રકારની અલગ અલગ પાઠ હોય છે। ત્યાં ઇંગ્લિશ મીડિયમ પણ ચાલતું હોય છે અને ગુજરાતી મીડિયમ પણ ચાલતું હોય છે। બાળકીઓ માટે ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવે છે। રહેવા, ખાવા, પીવાથી માટે તમામ વસ્તુ સરકાર દ્વારા ફ્રી આપવામાં આવે છે। મસ્ત મોટી ગ્રાન્ટ આપવામાં આવે છે અને બાળકોનો ત્યાં સર્વાંગી વિકાસ થાય એના માટે વોર્ડનથી માંડીને સારા શિક્ષકો પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે। પરંતુ જ્યાં ભરતીની વાત આવે છે ત્યાં શિક્ષકોની કમી ત્યાં પણ નડે છે। એ શાળાની અંદર શિક્ષકો 11 માસના કરાર ઉપર હોય જેમાં કાયમી શિક્ષકો હોતા નથી। 11 માસનો કોન્ટ્રાક્ટ બેઝ પૂરો થાય, એમનો પહેલા પગાર હતો 7,500 રૂપિયા, પછી 10 થયો, પછી 12 થયો, પછી 19 થયો, પછી 22 થયો, એમ અલગ અલગ પગાર ધોરણો બદલાતા રહ્યા અને એ શિક્ષકોને સારો એવો પગાર આપી, જેમ કે જ્ઞાન સહાયક શિક્ષકોને 22,000 પગાર આપવામાં આવે એ રીતે એક શિક્ષકોને પણ 20,000 19,000 પગાર આપી અને મોડલ શાળાઓની અંદર બાળકોને અભ્યાસ કરવા હેતુથી નિકટના જે તે શિક્ષકો હોય એ લોકો અરજી આવે, આચાર્ય પસંદગીથી શિક્ષકોને ત્યાં બોલાવે અને શિક્ષણ ખાતું ચલાવે। હવે ત્યાં સરકાર પાસે વારંવાર માગણી કરવાથી સરકારે સેન્ટ્રલ લેવલની એક્ઝામ લઈ અને શિક્ષકો મોકલે। હવે સીધી વસ્તુ છે કે સેન્ટ્રલ લેવલની જો એક્ઝામ લેવાય તો પરીક્ષા હાર્ડ હોવાની અને બાજી કોણ મારશે તો બાજી બહારના રાજ્યવાળા જ મારશે, કેમ કે ગુજરાતના શિક્ષણ ખાતાની અંદર અભ્યાસનો હેતુ ધીમે ધીમે નીચો પડ્યો છે ને। આમ પણ અભ્યાસક્રમ દેખવા જઈએ તો અલગ રાજ્યો કરતાં આપણો અભ્યાસ આમ નબળો છે। ત્યાંના પાઠ્યપુસ્તકમાં અને અહીંના પાઠ્યપુસ્તકમાં ખૂબ ફેર છે। અહીંયા બાળકોને સામાન્ય દાખલા પણ નથી આવડતા, જ્યારે ત્યાંના અભ્યાસક્રમમાં 10માના દાખલા 8માથી શરૂઆત થઈ જાય છે એવો અભ્યાસક્રમ હોય છે, વિદ્યાર્થીઓ ભણે છે। આની અંદર યુપી, બિહારથી માંડીને ઘણા બધા રાજ્યના શિક્ષકો આવી ગયા, દિલ્હીથી શિક્ષકો આવ્યા। કેમ કે એ લોકો ઓલરેડી તૈયારી કરતા હોય છે સારી એવી એક્ઝામની, ત્યાંનો અભ્યાસક્રમ પણ એવો હાર્ડ હોય છે, જેથી આ હિન્દી મીડિયમમાં લેવાતી પરીક્ષાઓ કે ઇંગ્લિશ મીડિયમમાં લેવાતી પરીક્ષાઓ સેન્ટ્રલ લેવલની એ બહુ સરળતાથી પાસ કરી શકે। અને થયું એવું કે ગુજરાતની અંદર જેટલી પણ શાળાઓ ચાલે છે મોડલની ઇંગ્લિશ મીડિયમ શાળાઓ કે ગુજરાતી મીડિયમ શાળાઓ, એની અંદર શિક્ષકો બહારથી આવ્યા। હવે ભરતી જે થઈ છે એ ઇંગ્લિશ મીડિયમની શાળાઓ માટે થઈ છે। હવે ચૈતર વસાવા સાહેબે જે સ્કૂલની મુલાકાત લીધી એની અંદર 6 થી 8ના બાળકોને અભ્યાસ કરવા માટે અંગ્રેજી મીડિયમના શિક્ષકો હતા। હવે વાત એવી છે કે ઇંગ્લિશ મીડિયમના શિક્ષકો ગુજરાતી કેમ ભણાવે, કેમ કે એમને ઇંગ્લિશમાં ભણાવવાનું હોય। આદિવાસી સમાજના બાળકોને ઇંગ્લિશ ભણાવવું કોઈ સરળ હોતું નથી। એ બાળકોને નાનપણથી પાયો કાચો હોય એટલે એ બાળક એકદમ અંગ્રેજી મીડિયમમાં આવી જાય અને એકદમ હોશિયાર થઈ જાય એ શક્ય હોતું નથી, એટલે શિક્ષકો હિન્દી ભાષાનો ઉપયોગ કરતા હોય। હવે વાત એ છે કે 6 થી 8માં ઇંગ્લિશ મીડિયમ શાળાઓમાં શિક્ષકો લાયક છે, એ આવી ગયા છે ને અભ્યાસ કરાવે છે, પરંતુ ત્યાં 9, 10, 11, 12ની શાળા છે જે ગુજરાતી મીડિયમમાં છે। હવે ત્યાં કોણ અભ્યાસ કરાવશે? તો તંત્ર એવું કહે છે કે ત્યાંના સ્થાનિકો એવું કહે છે કે એ જે શિક્ષકો જે 6 થી 8માં ભણાવે છે એ શિક્ષકો મેનેજ કરે છે, કેમ કે નવા શિક્ષકો નથી આપતા અને એ લોકો અભ્યાસ કરાવે છે। અને જો ખૂટતા કરતા હોય તો ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કરતા શિક્ષકો જે કાયમી ન કહી શકાય એવા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા શિક્ષકોને આસપાસની નજીકમાં ભરતી કરીને બોલાવી લેવામાં આવે છે, જેનો પગાર 19,000ની આસપાસ હોય છે।
હવે એ શિક્ષકો હોય છે, પરંતુ મુદ્દો એ છે કે સરકાર પાસે જો શિક્ષકની માંગણી કરી અને સરકારે શિક્ષક અંગ્રેજી મીડિયમના આપ્યા છે, જે હિન્દીમાં ભણાવે છે, ગુજરાતી એમને આવડતું નથી, તો 9 થી 12ના ગુજરાતી મીડિયમના બાળકોને ભણાવશે કોણ? કેમ કે ભરતી હમણાં કરી એટલે જે શિક્ષકો કામ કરતા હતા એમને છૂટા કરી દેવામાં આવ્યા, તો હવે શાળાની અંદર શિક્ષકો નથી, તો નવા શિક્ષકો એમને આપ્યા નથી, અને જે શિક્ષકો કામ કરતા હતા એમને છૂટા કરી દેવામાં આવ્યા. તો હવે ગુજરાતી મીડિયમના બાળકોનો અભ્યાસ કોણ કરશે? આ સીધી અને સચોટ વાતનો મુદ્દો હમણાં ચૈતરભાઈ વસાવા સાહેબે એક ક્લિયર રીતે એમને રીતે કીધું કે આદિવાસી સમાજના બાળકો ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો ગુજરાતી શિક્ષક તરીકે પહેલા પ્રાધાન્ય આપવામાં આવતું હોય, પરંતુ અહીંયા તો હિન્દીમાં ભણાવે છે. પણ આ મુદ્દો માત્ર ગુજરાતી મીડિયમ નથી. મોટી મોટી સિટીઓમાં પણ અંગ્રેજી મીડિયમમાં અભ્યાસ કરવા માટે મોકલતા બાળકોના વર્ગખંડની અંદર જ્યારે તપાસ કરવામાં આવે તો શિક્ષકો હિન્દીમાં વાત કરતા હોય છે, એ પ્રોપર અંગ્રેજીમાં વાત કરી શકતા નથી. હોય છે અમુક એવી શાળાઓ જેની અંદર શિક્ષકો પ્રોપર અંગ્રેજીમાં વાત કરે છે, પરંતુ દેખાદેખીમાં ઉગડેલી સ્કૂલો કે અંગ્રેજી મીડિયમમાં સારી ફી મળશે, સારા ટ્યુશન ક્લાસીસ મળશે, એમ કરીને પોતાને અંગ્રેજી મીડિયમની સ્કૂલ ચાલુ કરીને બાળકોને મોકલે. હવે આપણને ખબર છે કે કોઈ પણ માતા પિતા વર્તમાન સમયમાં પોતાના સંતાનને અંગ્રેજી મીડિયમની શાળામાં એડમિશન અપાવવા માટે માગે છે. હવે બાળક અંગ્રેજી મીડિયમમાં જાય છે, પરંતુ ફી મોંઘી પડતી હોય, એટલે એવી કોઈ શાળા શોધી કાઢે કે જ્યાં ફી ઓછી હોય. હવે ખાલી નામ ઇંગ્લિશ મીડિયમ લખવાથી શાળા ઇંગ્લિશ મીડિયમ બનતી નથી, કેમ કે ત્યાં અભ્યાસ કરનાર શિક્ષકો જે ઇંગ્લિશ મીડિયમમાં આવવાના છે એ સારો એવો મોટો પગાર માગે છે, અને શાળા એને એટલો પગાર ચૂકવી શકતી નથી. એટલે એ શું કરશે કે કોઈ એવા પાત્રોને પકડી પાડશે જેને નોકરીની જરૂર છે અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા છે, અને એવા શિક્ષકો તરીકે એમને લઈ લેવામાં આવશે. પરંતુ એ શિક્ષકોના ફ્લુઅન્ટલી ઇંગ્લિશ વાત કરી શકતા નથી, અને પરિણામે વર્ગખંડની અંદર હિન્દીમાં શિક્ષણ અપાતું હોય છે, અને અંગ્રેજી શબ્દો ઉપર ભાર મૂકીને એમને બાળકોને ગોખાઈ દેવામાં આવતો હોય. તમે અંગ્રેજીમાં આને આમ બોલાય અને આમ બોલાય અને આમ બોલાય, પરંતુ વર્ગખંડની અંદર હિન્દીમાં ભણવામાં આવતું હોય છે. જે પ્રોપર ઇંગ્લિશ મીડિયમ શાળાઓ છે, પ્રોપર અભ્યાસ ચાલે છે, એમાં તો શિક્ષકો અંગ્રેજીમાં શિક્ષણ આપે જ છે, એમાં કોઈ બેમત નથી. પરંતુ આપણી પાસે એવી પણ શાળાઓ છે, જેમ આ ગુજરાતી મીડિયમ શાળાઓમાં હિન્દી શિક્ષકો છે જેમને ગુજરાતી નથી આવડતું, એમ અંગ્રેજી મીડિયમ શાળામાં પણ એવા શિક્ષકો છે જે હિન્દીમાં વાત કરે છે, ગુજરાતીમાં કરી શકતા નથી અને અંગ્રેજી પણ કરી શકતા નથી. આવી કન્ડિશનમાં વર્ગખંડની અંદર માત્ર હિન્દીને પ્રાધાન્ય અપાય છે, અન્ય ભાષાઓ ધીમે ધીમે નીચે પડે છે. હવે ચૈતરભાઈ વસાવા સરસ મુદ્દો કાઢ્યો છે, અને એમની રજૂઆત છે કે સરકારને આ મુદ્દે ટકોર કરીશું કે શિક્ષકો આપે. હવે જોઈએ કે સરકારે એમનું કેટલું સાંભળે છે. 12 જેટલા શિક્ષકો, એક વોર્ડન અને એક ક્લાર્કની ભરતી થઈ છે, 14 જણને. એ તમામ લોકોને ગુજરાતી બોલતા નથી આવડતું, ગુજરાતી વાંચતા નથી આવડતું કે ગુજરાતી સમજાતું નથી. તો આ સ્કૂલ 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ છે, તો કઈ રીતના અમારા બાળકોને ભણાવશે? અને આવી તમામ ગુજરાતની આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડલ શાળાઓ છે, ત્યાં તમામ શાળાનો આ પ્રશ્ન છે. ત્યારે આ બહુ ગંભીર બાબતો અમારા ધ્યાન પર આવી છે, તો આવનાર દિવસમાં અમે સરકારને અપીલ કરીએ છીએ, આ અમારા બાળકોના ભવિષ્ય સાથેના ચેડા છે. શું ગુજરાતમાં માતૃભાષાવાળા કોઈ શિક્ષકો જ તમને નથી મળ્યા? અમારી એકલવ્ય મોડલ શાળામાં ભણાવવા માટે તમને ગુજરાતી મીડિયમના ટીચરો જ નથી મળ્યા? ત્યારે સરકાર જાણી જોઈને એકલવ્ય મોડલ સ્કૂલમાં બહારના ટીચરો, બીજા રાજ્યના ટીચરો મૂકીને અમારા બાળકો સાથે અન્યાય કરી રહી છે, એ અમે કોઈ સંજોગોમાં ચલાવવાના નથી. આવનાર દિવસોમાં જેટલી પણ એકલવ્ય મોડલ શાળાઓમાં આવી રીતના બહારના શિક્ષકોની ભરતી થઈ છે, ત્યાંના બાળકોના વાલીઓને સાથે રહીને સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું. પછી પણ અમારે યોગ્ય નિરાકરણ નહીં આવશે તો આવનાર દિવસોમાં આંદોલન કરવું પડશે, કંઈ પણ કાર્યક્રમો આપવા પડશે. અમે સરકાર સામે આ બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે તૈયાર છીએ. અમે નસવાડી ખાતે, સંખેડા ખાતે જઈને આવ્યા. નસવાડી ગ્રામ પંચાયતના મકાનમાં 400 થી 500 સાયકલો 3-4 વર્ષથી કાટ ખાઈને પડેલી છે. અહીંયા પણ નજીક જે શાળા પ્રવેશોત્સવ દરમિયાન, કન્યા કેળવણી દરમિયાન સરસ્વતી સાધનામાં વિદ્યાર્થીઓને ઘરેથી આવવા માટે સરળતા રહી એના માટે સાયકલોની યોજના છે. તો આ સરસ્વતી સાધનામાં મળનારી સાયકલો માટે અમારી વિદ્યાર્થીઓને આજે પણ તપ કરી રહી છે, છતાં એ સાયકલો આપવામાં નથી આવતી. ત્યારે અમે સરકારને પૂછવા માંગીએ છીએ કે કરોડો રૂપિયાનું બજેટ આવે છે, તમે ભલભલા તાઇફાઓ કરો છો, કન્યા કેળવણીની વાત કરો છો, વિશ્વગુરુ બનવાની વાત કરો છો. આ વિસ્તારોમાં શિક્ષકો નથી, આ વિસ્તારોના ગામડાઓમાં વિદ્યાર્થીઓ ભણવા માંગે પણ ઓરડાઓ નથી, આ વિસ્તારમાં નલ સે જલમાં ભ્રષ્ટાચારો છે, આ વિસ્તારમાં રોડોમાં ભ્રષ્ટાચારો છે, આ વિસ્તારમાં પાણી પુરવઠાની હાપેશ્વરની કરોડો રૂપિયાની યોજના બની, એક પણ ગામને પાણી નથી મળ્યું. ત્યારે આ વિસ્તારના સ્થાનિક નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા બારોબાર આયોજન કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. એ રજૂઆતો પણ અમારી સમક્ષ આવી છે. તો આવનાર દિવસોમાં
છોટાઉદેપુરની જનતાને સાથે રાખીને અમારે એ ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે આગળ આવીશું અમે, અને પૂરા પ્રયાસો અમારે રહેશે. તમે પુણ્યવાડ આવ્યા છો અને અહીં બાળકો સાથે ચર્ચા કરી છે, શું ચર્ચા છે? શું પુનિયાવાડના એકલવ્ય મોડલના બાળકોએ અમને રજૂઆત કરી છે કે તમામ શિક્ષકો હિન્દી અને ઇંગ્લિશ એટલે બીજા રાજ્યોના આવ્યા છે, એટલે ગુજરાતી એમને સમજ પડતી નથી, વાંચતા આવડતું નથી કે ગુજરાતી કોઈ ભણાવતું નથી. તો એમણે કીધું કે અમને ગુજરાતી મીડિયમના ગુજરાતી શિક્ષકો કાયમી જોઈએ, તો જ અમને સમજ પડશે, નહીં તો અમારો 1 મહિનાથી પણ વધારે સમય થયો, અમને કંઈ સમજ પડતી નથી, અમને કંઈ ભણાવવામાં આવતા નથી.